નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરીને લઈને વધતા જતા બનાવોને લઈને છેવટે શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે। શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકો મામલે હાથ ધરેલી તપાસમાં જણાવ્યું છે કે રાજ્યના કુલ 27 જિલ્લામાં આવેલી જુદી જુદી સરકારી શાળાઓમાં 151 જેટલા શિક્ષકો ગેરહાજર છે। છેલ્લા 2 વર્ષની વાત કરવામાં આવે તો 3 મહિના કરતાં વધુ સમયથી રજા પર રહેનારા શિક્ષકોની સંખ્યા 151 છે। તેમાંથી 60 શિક્ષકો વિદેશ પ્રવાસ પર ગયા છે। આ ઉપરાંત બિનઅધિકૃત રીતે રજા પર રહેનારા શિક્ષકોની સંખ્યા 70 છે, જ્યારે પોલીસ કેસને કારણે 3 અને માંદગીને કારણે 18 શિક્ષક ગેરહાજર છે। ગુજરાતના બનાસકાંઠા દાંતા તાલુકાની શ્રી પાંછા પ્રાથમિક શાળાનો એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। શાળાના શિક્ષિકા ભાવનાબેન પટેલ હાલમાં અમેરિકા રહેતા હોવાની વાત સામે આવી છે અને તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ગેરકાયદેસર રીતે શાળામાં ગેરહાજર છે। આ અંગે ખુદ શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ જ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો। ત્યારબાદ તો આ ચર્ચાએ જોર પકડ્યું અને તપાસનો ધમધમાટ શરૂ થયો અને એક બાદ એક ગુજરાતમાં આવા કેટલાય શિક્ષકો છે જે બહાર રહે છે તેની વિગતો સામે આવી। ગુજરાતમાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોની સંખ્યા 60 પાર અને 32 શિક્ષકો વિદેશમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે। સમગ્ર બાબતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મીડિયાને જણાવ્યું હતું કે 17 જિલ્લામાં 31 શિક્ષકો બિનસત્તાવાર રજા પર છે અને 32 શિક્ષકો વિદેશ ગયા છે। તેમાંથી એક પણ વ્યક્તિને પગાર આપવામાં નથી આવતો। બિનસત્તાવાર ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે। જો કોઈએ ખોટી રીતે પગાર લીધો હશે તો તેમની પાસેથી વસૂલાત સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।